ખોલો અંતરના દ્વાર ચરણે આવજો જય બોલો બાપા સીતારામની જેવો ઉનાળાનો તડકો એવો બાપાનો છે પડસો પૂરજો જય બોલો બાપા સીતારામની બોલો બાપા સીતારામ ખોલો અંતરના દ્વાર. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, બાપા સીતારામ. મિત્રો જોવો અહીંયા બાપાના તમને દર્શન કરાવીએ. અમારું ઘરનું છે અને આ ઘેરે બાપાને બેહાડેલા છે અલગ નાની અમથી મઢુલી બનાવીને, અને આજે સાફ કરી આ અમારા નેન્સુબેન દ્વારા. જવો હવે એ દીવો પ્રગટાવશે. જો બાપાને દીવો કરે છે અને જો પ્રગટાવે છે. હવે જવો આવી રીતે છે અને તમને હવે લાઇટ કરીને બતાવી. જવા આવી રીતના પતરા છે, પહેલી સાઈડ પણ આવી રીતના આમ પતરા છે, અને પછી એક જવા ધજા છે. અહીંયા ધજા ફરકી રહી છે અને પાછા તમને હવે મઢુલીની અંદર લઈ જઈએ. જુઓ મિત્રો આવી રીતનું છે. અને આ અમારે ભાણી નેન્સીબેન છે, એને સરસ મજાનું આ આખું બાપાનું કહે ને બાપાની મઢુલી આજ બધું ધોઈ નાખ્યું અને બધી એકદમ સાફ કરી અને બાપાને જુઓ તિલક કર્યા અને બધું બહુ સરસ રીતે મિત્રો કર્યું બધું. જુઓ આ તિલક તમને બતાવી. જુઓ બધાય ભગવાનનું તિલક કર્યા. જુઓ આ મહાદેવ અને જુઓ આ ઉપર આ બધાય આ મિત્રો ભગવાન રામચંદ્ર અને બાપા મહાદેવ ને ગણપત દાદા પાર્વતીમાન, કાર્તિક ભગવાન, રામ લક્ષ્મણ, હનુમાન દાદા, ભરત ભગવાન, શત્રુઘ્ન ભગવાન. આ બાપા સીતારામ લખેલું છે. જુઓ આ પણ સરસ રીતે મિત્રો લખ્યું એને નેન્સુબેને. અને જો આ દીવો પ્રગટાવ્યો અને આ અગરબત્તી થઈ રહી છે અને આ દીવાનું ઓલું કે ને ડબ્બો છે. જો આ સરસ રીતે મિત્રો આ પણ આજ બદલાઈ નાખ્યું. આ જે આસન હતું ને એ બીજું હતું, એની જગ્યાએ એની હાથે એને ગોઈટું ટાંકામાં લી અને પછી એ રીતે મિત્રો પાથરીને સરસ રીતે મિત્રો જોવા કર્યું બધું. આ આસન હતું પણ આ બદલાઈ નાખ્યું આખું કેસરી. એટલે એ કે મામા ઓલો થઈ ગયું છે જૂનું, એ કે હવે બદલાઈ નાખી. તે પછી બદલાઈ નાખ્યું અને બધું જોવા સરસ રીતે મિત્રો. આ છે એક લૂસવાનું કપડું હતું, એનાથી લૂસી નાખ્યું હતું બધું. મજા આવી કે તમને બેન? હે તો હવે પાછા 15 દિવસે પાછા આવશો કઈ સાફ કરવા મઢીને? હે આવશો ને? હા તો સારું, કેમ કે તમે આવો તો વધારે મારી કરતા જ આ બધી સરખું કરો બધું. અને નેન્સુબેન એક પેન્ટર છે હારામાં હારા, નાની ઉંમરે સરસ મજાના પેન્ટિંગ કરે છે. તો આ એક આ તોરણ કે ઝુમર કે એ છે. આ આવી રીતનું બધું લગાવેલું. જુઓ અમે કહીએ ને સવારે વહેલા બાપાને સા ધરીએ, પછી સાંજે હાકરની કે ટીકડા ચોકલેટ જે હોય એની પહેલાં પ્રસાદી ધરીએ, દીવાબત્તી કરીએ, અને સવારમાં સા ધર્યા પછી ઘરના ને બધાને અમારે પીવાની. એવી રીતનું છે મિત્રો. અને આમ કહીએ ને ખૂબ મજા આવે છે. જુઓ આવી રીતે છે મિત્રો. આ ઉપર જુઓ આવી રીતના બધી છે. આપણે આ ઘર હોય ને એમાં જેવી રીતે ફિટિંગ કરેલો એ રીતનું જ છે આમ તો. જુઓ અને આ એક બોર્ડ છે, લેમ્પ છે. તો મિત્રો હજી તમને એક બતાવી દઉં. આ ફૂલ છે સરસ મજાનું. આ જે છે ને ફૂલનું ઝાડ, છોડ કહીએ ને, ઝાડ તો ન કહીએ કંઈ, 12 ફૂટથી ઊંચું હોય એને ઝાડ કહીએ કે આ તો છોડ કહીએ કે આને છોડ અથવા સૂપ કહેવાતું છે. તો આ જે છે ને સરસ મજાનું ખોટવડા શૈલેષભાઈ ઝાલાને ત્યાંથી લાવ્યો હતો અને 2 વર્ષ થઈ ગયા. પછી એમાંથી ને થયા કર્યા સરસ રીતે આ ફૂલે છે. તો મિત્રો પછી આ અમારે ભાણો છે, ભાણો તે અમારી ભેગો રહી છે.
ભાણાને બેહાડ્યો અહીંયા તી આને પાછા દાંત આવ્યા અમારે નેન્સી ભાણી ને નેન્સુ ભાણી કે નેન્સી ભાણી ન ઉપેલી ગમે એ નામેથી એને બોલાવીએ કે તોય હાલે ઈ તો હવે આપણે છે ને વિડીયોને અંત તરફ લઈ જાય તો તમે બોલી નાખો હાલો. તો મિત્રો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો બાપા સીતારામ બોલો. રામ કી જય. બજરંગ બાપા જય જય સીતારામ. સીતા